અને આંદોલનમાં જોડી હતી. તો ગાંધીના આગમન પછી ગાંધીની વિચારધારા સાથે સાંકળી અને આદિવાસીઓ મુવમેન્ટમાં જોડાયા હોય એવું ખરું? બિલકુલ બિલકુલ હસમુખભાઈ, આપણે છે ને આમ હવે આખો જે મુદ્દો છે એમ ભારતીય સ્વતંત્રતા આંદોલન અને એમાં ગુજરાતના આદિવાસીની ભાગીદાર, એના 3 સ્તરમાં આપણે જોઈ શકીએ એમ. એક પહેલું જે સ્તર છે એ આદિવાસીઓનું પોતાનું સ્વયંભૂ અથવા તો સંયમ શિસ્ત હતી કે એમને પોતાની જે વિચારસરણી હતી, જે આઈડિયોલોજી હતી, એના બેઝ ઉપર એમણે જે સ્વતંત્રતાની પ્રવૃત્તિઓ કરી, એક તબક્કો એ છે. બીજો તબક્કો ગાંધીના આગમન પહેલાં એ શહેરી મધ્યમ વર્ગ અથવા ભદ્ર વર્ગની સાથે મળી અને ગુજરાતના આદિવાસીઓ સ્વતંત્રતા આંદોલનમાં જે ભાગ લે છે, આ બીજો એક સ્તર છે એમ. અને ત્રીજું જે સ્તર છે મહત્ત્વનું, એ ગાંધીના આગમન પછીનું છે એમ. હવે આ ત્રણેય ભિન્ન ભિન્ન છે એમ, જુદી જુદી રીતે તેનો વિચાર કરવો પડે એમ. ગાંધી, તમે કહ્યું પ્રમાણે હસમુખભાઈ 1915માં અહીંયા ભારતમાં આવે છે એમ. હવે 15માં જ્યારે ભારત આવે છે એમ, ત્યારે એ પોતાની સફળતા ઉપર મુસ્તાક હોય છે એમ. એમને એમ લાગે છે કે 1915માં મેં રંગભેદની વિરુદ્ધમાં જે સત્યાગ્રહ કર્યો છે, એ સત્યાગ્રહના બેઝ ઉપર હું ભારતમાં પણ હું જંગ જીતી જઈશ એમ. એ આવી અને પૂનામાં ગોખલેને મળવા માટે જાય છે એમ. અને ગોખલે એમને એમ કહે છે કે ભાઈ દક્ષિણ આફ્રિકા છે અને હિન્દુસ્તાન છે એમ. એટલે તમારે જો ભારતમાં એ પ્રકારની કંઈ પ્રવૃત્તિ શરૂ કરવી હોય તો તમારે ભારતનું દર્શન કરવું પડે એમ. અને ગાંધીજીનું જે ભારત દર્શન છે એ બહુ જ અગત્યની વસ્તુ છે એમ. એમણે 1 વર્ષ સુધી એમણે ભારત ભ્રમણ કર્યું એમ. દલિતો, પીડિતો, આદિવાસીઓ, ગરીબો, આ બધાનું એક પ્રત્યક્ષ દર્શન થયું. અને પછી એમને ગોખલે યાદ આવ્યા એમ કે આ ગોખલે જે કહ્યું હતું એ સારું હતું એમ. કે જો એમની સલાહ મેં ન માની હોત અને મારી જે પ્રવૃત્તિ જો કદાચ શરૂ કરી હોત તો આ ગાંધીનો ક્યાંય વીંટો વળી ગયો હોત 1-2 વર્ષમાં એમ. એને કોઈ પૂછતું પણ ન હોત એમ. પણ પેલું સાચું જે દર્શન છે એ ગાંધીને થયું એમ. અને એ ગાંધીના ભારત દર્શનને આ 100 વર્ષ હવે પૂરા થવામાં છે એમ. ગાંધી એ આવે છે પછી લગભગ 5 વર્ષ સુધી જે છે ને એ પણ ગાંધીજીના નેતૃત્વ માટે એક ક્રાઇસિસનો સમય છે એમ. પેલા જ્યુડિથ બ્રાઉને રાઇઝ ટુ મહાત્મા જે પુસ્તક લખ્યું છે એમાં આ બધી વિગતો છે એમ કે એકદમ એને ગુજરાત સ્વીકારતું નથી એમ. ભારતની વાત તો દૂર છે પણ એનું ગુજરાત પણ બહુ સ્વીકારતું નથી. ઇવન અસહકારનું આંદોલન આવે છે ત્યાં સુધી પણ ગાંધીનો બહુ સ્વીકાર થતો નથી એમ. પણ એની પાસે એક નિષ્ઠા છે, એક સમર્પણ છે, એક કાર્યબળ છે અને કાર્યબળના આધારે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. એ 15માં આવે છે, 22 સુધી આદિવાસીઓનો કોઈ પરિચય એને થતો નથી એમ. દલિતોમાં ધીમે ધીમે નાની મોટી પ્રવૃત્તિઓ થાય છે એમ. ગોધરાની પેલી રાજકીય પરિષદ છે કે બીજી અંત્યજ પરિષદો છે, એ દ્વારા દલિતોમાં પ્રવૃત્તિ ગાંધી શરૂ કરે છે એમ. પણ આદિવાસીઓનો જે પરિચય છે એ 1922માં થાય છે એમ. એ 22માં પરિચય ગાંધીને એક વિશિષ્ટ રીતે થાય છે એમ કે બારડોલીમાં એક નો ટેક્સ અથવા તો નાકરનું એક આંદોલન શરૂ કરવા માટે ગાંધી જઈ રહ્યા છે એમ. બધા જ છે, વલ્લભભાઈ પટેલ છે, વિઠ્ઠલભાઈ પટેલ છે, બીજા નાના મોટા નેતાઓની સાથે છે એમ. ગાંધી એક પ્રશ્ન લોકલ નેતાઓની સામે મૂકે છે એમ. અને એ પ્રશ્ન એ પ્રકારનો છે કે આજે અમે જો એક આંદોલન શરૂ કરીએ નો ટેક્સનું કે નાકરનું, તો કેટલા લોકો સહકાર આપશે એમ. તો લોકલ લોકોએ એમ કહ્યું કે 40% લોકો તો આપણી સાથે રહેશે જ એમ. તો ગાંધીજીએ તરત જ આમ વ્યથિત થઈ અને ચોંકી જઈને પૂછ્યું કે 40% લોકો કેમ, બાકીના 60%નું શું એમ. તો લોકલ લોકોએ એમ કહ્યું કે સ્થાનિક 40% લોકો સહકાર આપશે, બાકીના 60% એટલા માટે સહકાર નહીં આપે કે એ તો કાળી પરજ છે એમ. અને એ સમયે દક્ષિણ ગુજરાતના જે આદિવાસીઓ છે એના માટે શબ્દ વપરાતો હતો કાળી પરજ એમ. એટલે ગાંધીજીએ કાળી પરજ અને રાની પરજ આવા જે શબ્દો છે એ શબ્દો પહેલી વખત સાંભળ્યા. એટલે કહ્યું કે ભાઈ કાળી પરજ શું છે એમ. તો કે એ તો જંગલમાં રહે છે, એ ગરીબ છે, એ નિરક્ષર છે, એને ખાવા પીવાનું ભાન નથી અને એવા લોકો પાસેથી આપણે આ પ્રકારની અપેક્ષા ન રાખી શકીએ એમ. તો ગાંધીને સૌથી વધારે આનંદ થયો એમ. એને એમ કહ્યું કે આ આંદોલન હું શરૂ નથી કરતો અને અહીંયા જેને અટકાવી દઉં છું. એનું કારણ એ છે કે જે પ્રજાનો 50% વર્ગ કોઈ આંદોલનમાં સાથે ન હોય તો પછી એ આંદોલનને હું આગળ ધપાવવા જાઉં તો લકવાથી જૂઠ્ઠો પડી ગયેલો મારો જે હાથ છે એ હાથને હું અમથો ઉપાડું એ પ્રકારની એ ઘટના છે એમ. કારણ કે આપણે જાણીએ છીએ લકવામાં હાથ જકડાઈ ગયો હોય પછી ઊંચો નથી થતો એમ. તો આ જે સમાજનું જે 50% અંગ છે, 50% અંગ પણ જકડાઈ ગયું છે એમ. તો એને સાથે લીધા વગર હું આ દેશનો જે આઝાદીનો જંગ છે કેવી રીતે હું જીતવા જઈ શકું એમ. અને પછી ગાંધીએ આ બધી સ્વતંત્રતાની જે સીધી પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિને બદલે એમણે જુદી રીતે આખી વાતને એક જોવા માટેનો પ્રયત્ન કર્યો. એમણે ભારતને એક રચનાત્મક પ્રવૃત્તિનો કન્સેપ્ટ આપ્યો છે એમ. એની જો કે ચર્ચા થતી નથી. આપણે અસહકારની ચર્ચા કરીએ છીએ, સવિનય કાનૂનભંગની ચર્ચા કરીએ છીએ, પહેલાંની હિન્દ છોડો આંદોલનની ચર્ચા કરીએ છીએ, પણ ગાંધીની ખાદી, રાષ્ટ્રીય કેળવણી કે કોમી એકતા કે દલિત ઉદ્ધારની પ્રવૃત્તિ કે આદિવાસી કલ્યાણની પ્રવૃત્તિઓ એની પૂરતી ચર્ચા નથી થતી એમ. દક્ષિણ આફ્રિકાથી એને વિચાર આવ્યો હતો એમ. કારણ કે એમનું સપનું એ હતું કે ભારતને માત્ર સ્વરાજ્ય નથી અપાવવું પણ સ્વરાજ્યની સાથે સાથે આઝાદ જે ભારત છે એ સુરાજ્ય પણ બને એમ.
અને એના કન્સેપ્ટના ભાગરૂપે એને 15માં એક 4 મુદ્દાનો કાર્યક્રમ આપ્યો હતો. એક કોમી એકતા હતી, રાષ્ટ્રીય શિક્ષણ હતું, અસ્પૃશ્યતા નિવારણ હતું અને ખાદીનો કન્સેપ્ટ હતો. એને એમ કહ્યું હતું કે આ 4 જે બાબતો છે એ 4 બાબતોથી હું ભારતમાં સ્વરાજ્યનો જંગ જીતીશ. પછી 4 બાબતો સાથે બીજી 10 બાબતો જોડાઈ, એટલે એ રચનાત્મક પ્રવૃત્તિનો કાર્યક્રમ 14 મુદ્દાનો બન્યો, 14માંથી 18 બન્યો. અને પછી છેલ્લે એમને લાગ્યું કે ભાઈ દેશ માટે, રાષ્ટ્ર માટે, સમાજ માટે પોષક હોય એવી કોઈ પણ પ્રવૃત્તિને રચનાત્મક પ્રવૃત્તિમાં એને જોડવી જોઈએ. અને આદિવાસી કલ્યાણની જે પ્રવૃત્તિ છે એ રચનાત્મક પ્રવૃત્તિમાં નહોતી, પણ ઠક્કર બાપાએ એને આગ્રહ રાખ્યો. તો બહુ પવિત્ર અને પુણ્યશાળી નામ છે જેનું નામ સ્મરણ કરતાં પણ આપણો દિવસ સુધરી જાય એવું ઠક્કર બાપાનું નામ છે. એમણે ગાંધીજીને આગ્રહ કર્યો કે ભાઈ તમે આદિવાસી કલ્યાણને કેમ દાખલ નથી કરતા અને રચનાત્મક પ્રવૃત્તિના 14મા અંગ તરીકે આ આદિવાસી કલ્યાણ ત્યાં દાખલ થયું અને લગભગ 22-23 પછી આ બધી પ્રવૃત્તિઓ શરૂ થાય છે. ગાંધીવાદીઓ ત્યાં દેખાતા નથી, પણ 22માં ખાસ કરીને ભીલસેવા મંડળ જાય છે. આ ગાંધી એક આંદોલન મોકૂફ રાખીને પાછા આવે છે. એ પછી ચુનીલાલ મહેતા, જુગતરામ દવે, ઠક્કર બાપા અને એ બધા જે માણસો છે એ ધીમે ધીમે આદિવાસી વિસ્તારોમાં પહોંચે છે અને પછી ધીમે ધીમે પોતાની પ્રવૃત્તિ એ શરૂ કરે છે. ત્યાં સીધી રીતે કોઈપણ રાજકીય ચળવળમાં આદિવાસીઓને જોડવાની વાત નથી કારણ કે આદિવાસી એ પ્રજા એ જમાનામાં કેવા પ્રકારની તે નિરક્ષર પ્રજા હતી અને અબુદ્ધ જેને કહી શકાય એ પ્રકારનો પણ આખો એક કન્સેપ્ટ એની સાથે જોડી શકાય, એમાં કશું ખરાબ નથી. તો એવી જ પ્રજાને સીધું તમે કોઈ રાજકીય આંદોલનમાં તમે જોડવા જાઓ તો સ્વાભાવિક છે કે એના પરિણામો સારા ન મળે એટલે ગાંધીએ શું કર્યું કે પહેલાં એને કેળવવા માટેની વાત કરી. આ એમના જે રચનાત્મક કાર્યકરો છે એમને પહેલાં કેળવવાની અને એક સ્ટેન્ડ ઉપર એ ઊભા થાય એ પછી કોઈ લડતમાં એને જોડવાનું અને એવું દક્ષિણ ગુજરાતમાં બન્યું છે કે 22માં આ બધી પ્રવૃત્તિઓ શરૂ થઈ. એમણે આશ્રમો નાખ્યા, આદિવાસીઓને શિક્ષણ આપ્યું, એમને ખાદીની પ્રવૃત્તિમાં જોડ્યા, એમને વ્યસન મુક્તિ માટેના આંદોલનો શરૂ કર્યા. એવો લગભગ 4-5 વર્ષનો ગાળો વીત્યો અને પછી સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારે બારડોલી સત્યાગ્રહ લોન્ચ કર્યો ત્યારે એમાં આદિવાસીઓ એમાં જોડાયા હતા. એક બે નહીં પણ અનેકની સંખ્યામાં આદિવાસીઓ જે છે એ બારડોલી સત્યાગ્રહમાં જોડાયા હતા. બારડોલી સત્યાગ્રહ આવે છે, પછી તો દાંડી કૂચની આખી વાત આવે છે. દાંડી કૂચમાં પણ આદિવાસીઓ છે 1938માં હરિપુરા કોંગ્રેસ થાય છે. તો હરિપુરા કોંગ્રેસમાં તો આખું શ્રમનું જે વિભાગ છે એ આ પણ ફ્રીડમ મુવમેન્ટની પ્રવૃત્તિ છે. સુરત જિલ્લાના હરિપુરામાં જે આખી કોંગ્રેસ થઈ હતી 51મી કોંગ્રેસ હતી. તો 51મી કોંગ્રેસમાં શ્રમ યજ્ઞ કરવામાં સૌથી મોટો કોઈનો ફાળો હોય તો આનો છે. એ પછી હિન્દ છોડો આંદોલન આવે છે ત્યારે એમાં બંને પ્રકારના આદિવાસીઓ આપણને દેખાય છે કે કેટલાક ગાંધીવાદીઓ પણ છે, કેટલાક બોમ્બ ધડાકાની મારધાડની જે પ્રવૃત્તિઓ છે પ્રવૃત્તિઓમાં પણ સંકળાય છે એટલે છેક 47 આવે છે, 22માં પ્રવૃત્તિ શરૂ થઈ અને 47 આવે છે ત્યાં સુધી સેંકડોની સંખ્યામાં આદિવાસીઓ જે છે એ આ ગાંધી પ્રેરિત લડતોમાં એ ભાગ લે છે. પણ સવાલ શું છે કે ત્યાં ગાંધીજીના સિદ્ધાંતોનું ચુસ્ત રીતે પાલન છે. આજે હું એક આદિવાસી સંશોધક તરીકે હું સ્પષ્ટપણે માનું છું કે ગુજરાતમાં ગાંધીની અસર સૌથી વધારે કોઈએ ઝીલી હોય અને અકબંધ રાખી હોય તો એ ગુજરાતના આદિવાસીઓ છે. અરુણભાઈ, ગાંધીના સમય દરમિયાન આદિવાસીઓએ બંને પ્રકારની ગાંધીની વિચારધારા સાથે સંકળાયેલા અને ક્રાંતિકારી મુવમેન્ટની અંદર પણ એ લોકો હતા એવી આપણે વાત કરી. તો આવા કોઈ નેતાઓ બે ચાર માત્ર નામોલ્લેખ જ કરો, આપણી પાસે સમય થોડોક ઓછો છે એટલે. બે ચાર નામો તો થોડુંક હસમુખભાઈ અઘરું છે કારણ કે જ્યારે પ્રદાનની કે યોગદાનની વાત કરવામાં આવતા હોય છે ત્યારે મને તો એમ લાગે છે કે આપણા પેલા જયકુમાર શુક્લ સાહેબે એક કોષ બનાવ્યો છે ગુજરાતના સ્વાતંત્ર્ય સૈનિકો. તો મારી પોતાની ઈચ્છા એમ થાય કે ગુજરાતના આદિવાસી સ્વતંત્રતા સૈનિકો એનો એક સ્વતંત્ર કોષ બની શકે તમે અહીંયા દાંતાથી લઈ અને છેક ડાંગ સુધી અને એમાં પ્રવૃત્તિ માત્ર ગાંધીવાળી ના આવે કે 1920થી 47માં જે પ્રદાન કર્યું એ જ માત્ર સ્વતંત્રતા સૈનિક એમ નહીં, પણ પેલો રૂપસિંહ નાયક, કેવળ નાયક કે પેલો લખો ભગત કે જોરિયો પરમેશ્વર છે એ પણ ફ્રીડમ મુવમેન્ટમાં કે ફ્રીડમ ફાઇટરની વ્યાખ્યાનમાં આવે અહીંયા હું તમને દાખલા સાથે કહું કે વેડછી ગામ છે સુરત જિલ્લાના લગભગ આઈ થિંક સો વ્યારા તાલુકાનું ગામ છે. તો વ્યારા તાલુકાના વેડછી ગામમાં આજ 40 ફ્રીડમ ફાઇટરો હતા એક જ ગામમાં. મને એમ લાગે છે કદાચ ગુજરાતના કોઈ પણ ગામે આટલા ફ્રીડમ ફાઇટરો નથી આપ્યા હશે તો બહુ આનંદની વાત હશે, પણ આજ સુધી મારા ધ્યાનમાં નથી આવ્યું કે કોઈ ગામમાંથી આટલા ફ્રીડમ ફાઇટરો થયા હોય. આપણે ત્યાં એવા ઘણા બધા ગામો છે કે ત્યાં આખી એક મોટી ફોજ દેખાય છે, પણ વેડછીએ કદાચ જેટલા ફ્રીડમ ફાઇટરો આપ્યા છે એટલા બીજા કોઈએ આપ્યા નથી. એનું કારણ એ છે કે ગાંધીનું જે આખું રચનાત્મક પ્રવૃત્તિનું મુખ્ય જે થાણું છે એ થાણું આ વેડછી હતું. અને વેડછી એટલે નાનું ગામ નથી, એ એક જીવંત અને ચેતનવંતું ગામ છે
એક સમયે આખા દેશની જે ટ્રાઇબલ પોલિસી છે, આદિવાસી નીતિ નક્કી કરવાનું જે કામ છે એ વેરસીમાં થતું હતું. એમ જગતરામ દવે અને ઠક્કર બાપા કે ડાયાભાઈ નાયક કે લક્ષ્મીદાસ શ્રીકાંત જે કહેતા હતા એના આધારે આખા ભારતની જે આદિવાસી નીતિ છે એ નક્કી થતી હતી. એમ એટલે સ્વતંત્રતા સૈનિકો એટલે ઢગલાબંધ એક આખું મેં કહ્યું એ પ્રમાણે કે કોષ તૈયાર થાય. એમ દસરીબેન ચૌધરી, દંડાબેન ચૌધરી, રૂપાજી નાયક, પછી લાલચંદ નીનામા, હીરાબેન નીનામા, એવા અનેકની સંખ્યામાં જે ફ્રીડમ ફાઇટરો છે એ ગુજરાતના આદિવાસી સમાજે આપ્યા છે. અને ચુસ્ત ગાંધીવાદી, એમ કે સાંગોપાંગ સવારે ઉઠે ત્યારથી લઈ અને સાંજે સૂવે ત્યાં સુધી ગાંધી વિચારોનું સ્મરણ કરવાનું, એની સાથે એક અનુબંધ રાખવાનો, એ પ્રકારના જે નેતાઓ છે એ આદિવાસીઓ આપ્યા છે. અરુણભાઈ, બહુ જ સમયની નજીક પહોંચી ગયા છીએ આપણે, પણ એક છેલ્લે એક પ્રશ્ન, બે પ્રશ્નો પૂછવાની ઈચ્છા છે. બંને સાથે પૂછી નાખું છું, બંનેનો સાથે જવાબ આપજો આપ. પહેલો પ્રશ્ન એ છે કે સ્વતંત્રતા મળી 1947ની અંદર, એ પછી અને સ્વતંત્રતા પહેલાં એ બંને વચ્ચેના સમયગાળાની અંદર આદિવાસીઓની અંદર કોઈ પરિવર્તન આવ્યું હોય એવું? અને બીજું કે આપણે આખી જે ચર્ચા કરી એ ચર્ચાની ફળશ્રુતિ શું ગણો છો આપ આપના વિચારોથી? બિલકુલ બિલકુલ હસમુખ, તમે કહ્યું પ્રમાણે હું પ્રયત્ન એવો જ કરીશ કે બંને પ્રશ્નોના જવાબ સાથે આપું. એમ 47માં આપણે આઝાદી પ્રાપ્ત કરી, બરાબર છે. હવે ગાંધીના સપનોનું જે સુરાજ્ય હતું એ 47માં આઝાદી નહોતી. એમ કારણ કે 47માં જે આઝાદી મળી એ ઘણા બધા લોકો, એમ અને મોટાભાગના ગાંધીવાદીઓ પણ એ સ્વીકારે છે, જે ટ્યુ સેન્સમાં ગાંધીવાદી છે. એમ માત્ર આમ એટલે અમુક રાજકીય પક્ષ સાથે એ ગાંધીવાદ નથી. એમ પણ ટ્યુ સેન્સમાં જે ગાંધીવાદીઓ છે એ સ્વીકારે છે કે 47માં જે મળેલી આઝાદી છે એ માત્ર એક પોલિટિકલ ફ્રીડમ અથવા તો એક રાજકીય આઝાદી હતી. એમ એમાં સમાજના જે વિકર સેક્શન છે, ખાસ કરીને તમે મહિલાઓની વાત કરો, તમે દલિતોની વાત કરો, તમે આદિવાસીઓની વાત કરો, અને સૌથી મહત્ત્વનું ખેડૂતોની વાત કરો, તો ખેડૂતોની જે સ્વતંત્રતા જે છે એ એટલી બધી સંકળાયેલી નહોતી. એમ અથવા તો એમની જે સ્થિતિ છે, ખરેખર તો શું જવું જોઈએ કે મૂડીવાદી અને કોલોનિયલ ગવર્મેન્ટ અહીંથી જાય એટલે આ વર્ગોની જે સ્થિતિ છે વધારે ને વધારે બહેતર બનવી જોઈએ. કારણ કે નીતિ નિર્ધારણ છે, પછી એને અનુરૂપ જે કામો છે એ કામો હવે આપણી સરકારો બધી કરવાની હતી, પણ એવું નથી થયું. એમ અને આમે બીજો પ્રશ્ન તમે એ કર્યો કે પરિવર્તનની વાત છે, તો પરિવર્તન તો એક વસ્તુ એવી છે કે એમાંથી કોઈ પણ જે સમાજ છે એ સમાજ વણસ્પર્શો રહી શકતો નથી. એમ 47 પછી જે આખી સ્થિતિ આવી એમાં બંને બાજુ છે. એમ કે જે સમૂહ છે એ સમૂહો વધારે હતાહત પણ થયા છે, અને અમુક જે સમૂહો છે એ સમૂહોમાં થોડો ફાયદો પણ જોવા મળે છે. એમ દાખલા તરીકે તમે શિક્ષણની વાત કરો કે પછી શું એને કહેવાય કે કોઈ સમાજ સુધારાની વાત કરો કે સમાજ પરિવર્તનની વાત કરો, તો ધીમે ધીમે સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રયત્નો છે, સરકારના જે પ્રયત્નો છે, અને આદિવાસીઓમાંથી તૈયાર થયેલા જે નેતાઓ છે એ નેતાઓ એ બધાના પ્રયત્નોથી એક આદિવાસી સમાજે પોતે એક ગતિ પ્રાપ્ત કરી છે. એમ હવે ફલશ્રુતિના સંદર્ભમાં આપણે જોવા જઈએ તો આટલો એક લાંબો ઇતિહાસ છે. 1857થી લઈ અને 1947, એટલે આ જે ગાળો છે એક લાર્જર સેન્સમાં 90 વર્ષનો ગાળો છે. આ 90 વર્ષના જે ગાળામાં આદિવાસી સમાજે ગુજરાતની આ દેશને અને સમગ્ર માનવ સમાજને જે આપ્યું છે એ અમૂલ્ય છે. એની કોઈ પણ ગણતરી અથવા એનું કોઈ મૂલ્ય હોઈ શકે નહીં. એમ પણ તેમ છતાં એની એક ગણતરી અથવા તો એક મેઇન સ્ટ્રીમના સંદર્ભમાં આખા એક એન્ટાયર ભારતીય સમાજના સંદર્ભમાં એ ઐતિહાસિક યોગદાનની જ્યારે વાત કરવાની હોય ત્યારે મને એમ લાગે છે કે આદિવાસીઓને જે મહત્ત્વ અથવા એનું જે મૂલ્ય અથવા એની જે નોંધ લેવાવી જોઈએ એ નોંધ નથી લેવાઈ આજે પણ. એમ મેં તમને હમણાં જ વાત કરી એ પ્રમાણે કે ગુજરાતના બીજા જે વિસ્તારો છે અને આદિવાસી વિસ્તારો છે, તમે સમર્પણની વાત કરો, તમે ત્યાગની વાત કરો, તો એ આદિવાસીઓએ બીજા કોઈ પણ સમાજો કરતાં, બીજા કોઈ પણ વિસ્તારો કરતાં એને વધારે આપ્યું છે. એમ પણ આજે પણ સ્થિતિ એવી છે કે તમે દાંતાથી લઈને ડાંગ સુધીના બધા જે વિસ્તારો છે તે કેટલાય માણસો એવા છે કે જેમણે ફ્રીડમ મુવમેન્ટમાં પોતાનો સક્રિયપણે ફાળો આપ્યો છે. એમ એ 1920નું આંદોલન હોય કે 42નું આંદોલન હોય કે કિસાન સભાનું આંદોલન હોય, બીજા ઘણા બધા આંદોલનો. પણ આદિવાસીઓમાં શું છે કે એક સાક્ષરતાનો બહુ જ મોટો અભાવ છે. અને સાક્ષરતાનો અભાવ છે એને કારણે શું થાય છે કે જ્યારે પણ સરકારી અધિકારીઓ કે ભાઈ આપણા પેલા બાબુઓ જે છે એ ગામડાઓમાં જાય અને સ્વતંત્રતા આંદોલન કે પછી આ સ્વતંત્રતા સૈનિકોના જે લાયસન્સ છે કે એને લગતી કંઈક સુવિધાઓ જ્યારે આપવાની વાત હોય છે ત્યારે એમના જે વલણો હોય છે એ વલણો એવા પ્રકારના હોય છે કે આદિવાસીઓ પોતાની જે સાચી જે રજૂઆત છે, પોતાનું જે પ્રદાન છે, પોતાનું જે યોગદાન છે, એ યોગદાન પણ પેલા અધિકારીઓની સામે કહેતા ડરે છે.
અને એના કારણે શું થાય છે કે સેંકડોની સંખ્યામાં આદિવાસી સ્વતંત્રતા સૈનિકો છે, પણ એમની જે નોંધ છે પહેલાં 71માં આપણું જે આવ્યું ને સ્વતંત્રતા સૈનિકોને પેન્શન આપવાની વાત છે, તામ્રપત્રો આપવાની વાત છે, એમાંથી એ બધા બાકાત રહી ગયા છે એમ. એટલે આ એક મને એક દુઃખ છે. મને એમ લાગે છે એનું એક રિવિઝન થવું જોઈએ અને ફરીથી આ સ્વતંત્રતા સૈનિકો એમની નોંધ લેવાય અને વધુમાં વધુ જેમને કંઈ પ્રદાન કર્યું છે, યોગદાન કર્યું છે, એ લોકો આ બધા મુદ્દાઓ કે આ લાભો જે પ્રાપ્ત કરે એ પ્રકારની અપેક્ષા સાંપ્રત સરકાર પાસે પણ રહે છે. બહુ જ સરસ. દર્શક મિત્રો, આદિવાસીઓએ ગુજરાતના આદિવાસીઓએ સ્વતંત્રતાના આંદોલનની અંદર જે 3 તબક્કાઓ છે એની અંદર કઈ રીતે પોતાનું યોગદાન આપ્યું એ સંદર્ભમાં અરુણભાઈ સાથે બહુ જ સરસ મજાની આપણી ચર્ચા થઈ. આપને ઘણું નવું જાણવા મળ્યું હશે. અને અરુણભાઈ, આપ પણ આ ક્ષેત્રની અંદર ખૂબ જ સારું સંશોધન કરી રહ્યા છો, એ બદલ આપનો પણ આભાર. થેન્ક યુ. Sandhan, All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.